लाल गिरा तो पीयू पीयू जब जब पुकार तुझा दिल दिल को दिल कंठ गिरा दम गड़ल गड़ल में भाव हकड़ा कंठ गिरिवर शिखर गजे बरसत बरसात गड़ 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 जी घर गड़ गड़ दूर गजे रुक्ष्मणी विवाह था गोवर्धन कथा पण आवी छे घणी बस गोवर्धन भगवान कृष्ण जયારે ટચલી આંગળીએ આમ તો આપણે જેટલા ગોવાળિયા તેથી ત્યાં હતા ને ગાયું ચારતા હતા ત્યારે તમે તો નંદી ચારતા પણ ગોવર્ધન ઊંચો કરવા આમ બધા ગોવાળિયા આવી ગયા ભગવાને ટચલી આંગળી રાખી ને પછી આપણે ગોવાળિયા લાકડીઓ રાખી બધા આપણે જોજો બધા કઈડીના ઠાસા બહુ ટેકો તરત જો એ તેદું નો अनिल भाई कड़ी ने नबड़े गोवर्धन ऊंचो करे तेदुं कृष्ण आम टचली आगे राखे थे એટલે બધા ટોળે શું જો કે ટસલી થોડું ટકે એ તો આપણે ગેડિયા રાખ્યા ભગવાન કે એમ એ તો તંત્રિયાને સમજી ગયા ભગવાને ઢીલ દીધી થોડી એ ગોવર્ધનની ઢીલ ત્યાં તો કડે કડાકા લઈ જાય આ જેદુના કડે કાંસા થઈ જાય પણ ગોવર્ધન ઊંચો કર્યો ત્યારે બ્રહ્માનંદજી લખે છે ત્યારે નારાયણ કેવો લાગતો હતો શાંતિ કરણ જગ ભરણ મારી ઘણું ઘડ્યા ભવ ઘાત એથી નમીએ તને નારાયણી મારી વિશ્વ રૂપ વેદાંત ભગવા ડાકણિયાનો આંગણો હોય હેમુ તીર્થ એ પરિવાર જ્યારે આવું ભાગવતનું આયોજન કરતા હોય જગદીશભાઈ શરૂઆતની સંચાલન કર્યું વિશાલદાન અને અમારે પરેશદાને ગણપતિ વંદના કર્યા પછી માના ભાવ રજૂ કર્યા ધીરુભાઈ સરવિયા સરસ મજાનું સંચાલન કર્યા અને જાજા કલાકાર હોય અને સંચાલન કરવું એ હાહુ જેવું પાત્ર છે જેનો શેલો વાળો આવે ને ધીરુભાઈ ઝેર જેવા લાગે એટલે મેં ધીરુભાઈને પહેલા કીધું મેં કીધું બિહારભાઈને કીધું મેં કીધું આપણે બધાને સાંભળી લઈએ છેલ્લે આપણે મને કે ના ના પછી સારું ન લાગે મને સારું જ લાગે ના ઘર છે હકીકત દિલથી કહું અને હું લગભગ બને ત્યાં સુધી છેલ્લો વાળો પસંદ કરું હું કામ કોઈ દુઃખ ન અને હવે તો કોઈ દુઃખ થતું નથી બધા વિચારના તો કલાકારો બધા પ્રેમાળ છે પણ ઓલા હાવ છેલ્લે રહીને એમાં મજા બહુ આવે છેલ્લા રન કરવા ને ઓછી ઓવરમાં દાદા રન કરવા અને હવે સમય આવી ગયો છે 2020
પણ એક જોયું બિહારભાઈ ભલે ઓવર ઘટી 20 ઓવર થઈ પણ રન તો એટલા ને એટલા જ થાય. એ 50 ઓવરમાં 250-300 થતા તેમ કે તારો 100 કાઢી નાખ્યા. અત્યારે આપણે 20 ઓવરમાં ફૂંકાવી નાખે. બોલો રન તો એટલા જ રહેવાના છે બાપ, ઓવર ઘટે છે. એ જિંદગી ઓછી જીવવાના પણ સફર તો એટલી જ કરવાના હોય છે. ભલા માણા એમાં કોઈ ફેરફાર થતો નથી. કેટલું જીવાય એ મહત્વનું નથી. દુનિયા એને યાદ કેમ કરે છે એનું કારણ શું છે એટલું જો જડી જાય તો વાંધો ના આવે. સુખાભાઈએ ખૂબ આપણને હસાવ્યા. હજી 2 વડીલોને આપણે સાંભળવાના છે. એટલે જેટલું ઘડીક પાછું કીધું મને કે તમારે કંઈ એવું નથી જોવાનું, કેટલું અહીં બધા ઘરના જ છે. પાછું વાતે સાચી. આ પરિવારનું આમ નાનું સુખી કુટુંબ તો બરાબર, પણ આવી રીતે સાંભળવાનો જે અવસર મળે ને એ અલગ હોય છે. ઓલું જાજો માણા થઈ જાય તો વ્યવસ્થામાં રહેવું સાંભળવું. મેં ઘણી વાર જોયું, હારા આયોજકોને જોયા બિહારભાઈ. પ્રોગ્રામ સવારમાં પૂરો થાય તો હું કે કોણે હું કર્યું હે, કારણ કે મહેમાનને મૂકવા જાય લેવા જાય. આપણે ટોટે મોટ થયું કે કીધું ને ત્યાંથી બહાર નીકળી ગયા હોય. વાદળ સમ કે વીજી ન સાંભળી હતું. બોલો ત્યાં તો એ બહાર ગયા હોય, પછી આવતા હોય. પણ એક સાથે બેસીને આખો પરિવાર, સગાવાલા, બેનું, ભાણેજ, આ બધા જે સાથે બેસીને ભાગવત સાંભળે છે. ભાગવતમાં 3 કથા ભાગવત છે. એક સનત કુમારોને નારદજી કથા કહી, એક ધંધુકારીને ગૌકર્ણ મહારાજ કથા કહી, અને એક મહારાજ પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા કહી. આ ભાગવત કથા જે સાંભળે જીવતા, જો પરીક્ષિતે જીવતા સાંભળી એટલે એને મોક્ષ મળી ગયું. ધંધુકારીએ મર્યા પછી સાંભળી તોય મોક્ષ મળી ગયું. અને આ હકીકત, આ ઢાકણિયામાં જે આ કથા થઈ સાહેબ, અહીંયા જેટલા સમાજ આવ્યા હશે, જેટલાના પરિવાર આવ્યા હશે, હું વિશ્વાસથી કહું એ પરિવારને ગંગાએ જવાનો તો ખાવાની જરૂર નથી. કારણ કે 7 દિવસ ગંગા આવ્યા છે. જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ થાય, જ્યાં ભગવતીના ગુણગાન ગવાય, ત્યાં એ તીર્થોને આવવું પડે છે. આવવું પડે. હું નથી કહેતો, ભગત બાપુ દુલાભાઈ કાક કહે છે. ભગવાન કૃષ્ણને માં જશોદાને નદને નિહળે જોયા, અને કાક બાપુ લખે છે કે 68 તીરા